હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે નવી એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે તમાકુના પાક વિશેની માહિતી મેળવશું. ઓકે, તો આજે આપણે ઓલમોસ્ટ તમાકુને લગતી બધી જ ઇન્ફોર્મેશન આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં કવર અપ કરીશું. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે આજની એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે કે જેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે, તો એનો યુઝ કરીને એ લોકો આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો ફર્સ્ટ એમસીક્યુ છે કે ભારતમાં રસ્ટિકા જે તમાકુની જાત છે કે જે બીજા સીના તરીકે પ્રખ્યાત છે. બરાબર છે, મતલબ કે આ જે આપણી તમાકુની જે રસ્ટિકા જાત છે કે જેનું બીજું શું નામ છે, તો એ જે બીજું નામ છે કે જેને આપણે કલકત્તી તમાકુ અથવા તો વિલાયતી તમાકુ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે, એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને. અને જો આપણે વાત કરીએ રસ્ટિકા તમાકુની, તો આ જે રસ્ટિકા તમાકુ છે કે જે ભારતમાં આપણે સૌથી વધારે પડતું ઉગાડવામાં આવે છે. બરાબર છે, અને આ જે તમાકુની જાત છે કે જેમાં નિકોટિન જે કન્ટેન્ટ છે કે જેનું પ્રમાણ પણ ખૂબ સારું આપણને જોવા મળે છે. બરાબર છે, અને આ જે આપણું રસ્ટિકા તમાકુ જે છે કે જેનો ઉપયોગ આપણે હુકામાં અથવા તો ચ્યુઇંગ તરીકે કરવામાં આવતું હોય છે. બરાબર છે, અને આ જે રસ્ટિકા તમાકુ છે કે જે સિગારેટ, બીડી કે આપણું જે સિગાર હોય છે એના માટે યોગ્ય હોતું નથી. બરાબર છે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમાકુને ભારતમાં કયા લોકો અને ક્યારે લાવ્યા હતા? તો તમાકુની જો આપણે વાત કરવામાં આવે તો સૌપ્રથમ પોર્ટુગીઝો કે જે 17મી સદીમાં તમાકુને ભારતમાં લાવ્યા હતા. બરાબર છે, અને પોર્ટુગીઝો જ્યારે આવ્યા 17મી સદીમાં ત્યારે એ લોકોએ તમાકુને સૌથી પહેલાં ભારતમાં લાવ્યા હતા. અને જો એવું ક્વેશ્ચન પૂછાય કે તમાકુને ભારતમાં પોર્ટુગીઝો સૌપ્રથમ ક્યાં વાવેતર કર્યું હતું, તો આપણા ગુજરાતમાં વાવેતર કર્યું હતું અને મહારાષ્ટ્રમાં વાવેતર સૌપ્રથમ તમાકુનું થયું હતું. બરાબર છે, અને ત્યારબાદ બીજા જે પણ રાજ્યો છે, જે પણ પ્રદેશો છે કે જેમાં તમાકુનું વાવેતર થતું હતું. બરાબર છે, અને આપણને ખ્યાલ છે ગુજરાતમાં ચરોતર પ્રદેશ કે જે તમાકુ માટે ખૂબ જ પ્રખ્યાત છે કે જે મહી અને શેઢી આપણી જે નદી છે કે જેની વચ્ચે આવેલો પ્રદેશ આખો છે. બરાબર છે, અને આ તમાકુ જે છે એ સૌપ્રથમ પોર્ટુગીઝો કે જ્યારે 17મી સદીમાં આવ્યા ત્યારે લાવ્યા હતા. બરાબર છે, એટલે સૌપ્રથમ જો વાવેતર ક્યાં થયું ભારતમાં એવું પૂછવામાં આવે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં. બરાબર છે, અને આ જે તમાકુ છે એ રસ્ટિકા અને ટેબેકમ બે અલગ અલગ વેરાયટી છે કે જે મોસ્ટલી આપણે ભારતમાં ગ્રો કરવામાં આવતી હોય છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમાકુના ઉત્પાદનમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો જો તમાકુના ઉત્પાદનમાં ભારતની વાત કરવામાં આવે તો તમાકુના ઉત્પાદનમાં ભારતનો જે રેન્ક છે કે જે વિશ્વમાં બીજા સ્થાન ઉપર તમાકુના ઉત્પાદન માટે ભારત જાણીતું છે. બરાબર છે, તો સૌપ્રથમ રેન્ક આવે છે આખા વિશ્વમાં કે જ્યાં સૌથી વધુ તમાકુનું વાવેતર થતું હોય તો એ છે આપણું ચીન. આપણું તો ના કહી શકાય, આપણો પાડોશી દેશ છે. બરાબર છે, એટલે કે સૌપ્રથમ ચીન છે અને ત્યારબાદ સેકન્ડ છે આપણું ભારત. ઓકે, એટલે આપણો જે રેન્ક છે એ સેકન્ડ નંબર પર આવે છે. ફર્સ્ટ રેન્ક છે ચીનનો આવે છે. ઓકે, ફર્સ્ટ છે ચીન અને સેકન્ડ છે ભારત. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમાકુના વાવેતર માટે જમીનની પીએચ કેટલી હોય છે? તો સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો તમાકુનું જે વાવેતર છે એ મોટા ભાગે એસિડિક પીએચ ધરાવે છે. બરાબર છે, એટલે કે આપણે જે જમીનની પીએચ હોય છે એ 5.5 થી 6.5ની વચ્ચેની જોવા મળતી હોય છે. બરાબર છે, તમાકુના વાવેતરમાં એસિડિક પીએચ ધરાવતા બીજા કયા ક્રોપો છે? તો જો આપણે વાત કરીએ કે ટી. બરાબર છે, એમાં પણ એ જે જમીન હોય છે કે જેની પીએચ છે આપણને એસિડિક જોવા મળતી હોય છે. ટી, ટોબેકો અને રાઈસ પેડી. બરાબર છે, ત્રણેયની પીએચ છે કે જે એસિડિક હોય છે. ટોબેકો. ઓકે, અને ત્યારબાદ છે પેડી. આ ત્રણેય ક્રોપ છે કે જેની પીએચ આપણને એસિડિક જોવા મળતી હોય છે. ઓકે,
અને આ પીએચની જો આપણે વાત કરીએ તો આની પહેલાં પણ આપણે એક જ્યારે સોઇલનો લેક્ચર આપણે લીધેલો છે, સોઇલ સાયન્સ રિલેટેડ, બરાબર છે, કે જેમાં જમીનની પીએચ વિશેનું આપણે સારી રીતે ડિસ્કશન કરેલું છે કે કઈ જમીન છે કે જેને આપણે એસિડિક સોઇલ તરીકે ઓળખીએ છીએ, કે એને આલ્કલાઇન સોઇલ તરીકે ઓળખીએ છીએ, કે એને સોડિક સોઇલ તરીકે ઓળખીએ છીએ, કઈ સોઇલને આલ્કલાઇન સોડિક તરીકે ઓળખીએ છીએ. તો જે પણ ફ્રેન્ડ્સે એ લેક્ચર ના જોયો હોય તો એ લેક્ચર તમે લોકો જોઈ લેજો. ઓકે, તો આપણે નોર્મલી ત્યાં હું તમને જણાવી દઉં કે જેની પીએચ 7 હોય છે, 7 પીએચ છે એ ન્યુટ્રલ પીએચ છે, બરાબર છે. અને જે સોઇલની પીએચ આપણને 7થી પણ ઓછી જોવા મળશે તો એ જે સોઇલ હશે કે જે એસિડિક સોઇલ હશે. ઓકે, અને જે સોઇલની પીએચ આપણને 7થી વધુ જોવા મળશે એને આપણે બેઝિક સોઇલ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે, સામાન્ય રીતે. આ આપણું બેઝિક અત્યારે મેં તમને જણાવેલું છે. જો તમારે ડિટેલ્સમાં પીએચ વિશેનું ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણા પ્લેલિસ્ટમાં વિડીયો છે તો એ જોઈ લેજો. ઓકે, ત્યારબાદ આપણે મૂવ ઓન થઈએ નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ ક્વેશ્ચનમાં. તમાકુમાં પ્રજનન શેના દ્વારા થાય છે? એટલે કે તમાકુનો આપણો જે છોડ છે કે જેમાં પ્રજનન છે એ શેના દ્વારા થાય છે? તો તમાકુનો જે આપણો છોડ છે કે જેમાં પ્રજનન એ બીજ દ્વારા થતું આપણને જોવા મળે છે, બરાબર છે. શેના દ્વારા? તો કે બીજ દ્વારા આપણને પ્રજનન થતું જોવા મળે છે તમાકુમાં, બરાબર છે. અને તમાકુનો જે છોડ છે કે જેમાં પોલિનેશનની જો વાત કરવામાં આવે તો એ કેવા પ્રકારનું છે? તો કે ક્રોસ પોલિનેશન આપણને જોવા મળે છે, બરાબર છે. શું જોવા મળે છે? ક્રોસ પોલિનેશન. ઓકે, ક્રોસ પોલિનેશન શું છે, સેલ્ફ પોલિનેશન શું છે, એના વિશેનું જો તમારે ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણે બ્રીડિંગને લગતો જે આખું પ્લેલિસ્ટ છે કે જેમાં મેં ડિટેલ્સમાં તમને એ વસ્તુ સમજાવી છે તો ત્યાં જોઈ લેજો, બરાબર છે. પણ છતાં પણ હું તમને અત્યારે ક્રોસ પોલિનેશનનું કહી દઉં, બરાબર છે. પોલિનેશન, ઓકે, ક્રોસ પોલિનેશન. ઓકે, તમાકુમાં આપણને ક્રોસ પોલિનેશન જોવા મળે છે. અને આપણે વાત કરીએ કે ક્રોસ પોલિનેશન કોને કહેવામાં આવે છે, તો જો ક્રોસ પોલિનેશનની વાત કરવામાં આવે તો કોઈ પણ પોલન છે કે જે એક ફૂલમાંથી ટ્રાન્સફર થઈને પોલન, બરાબર છે, એટલે કે પરાગરજ, એ એક ફૂલમાંથી એ ટ્રાન્સફર થઈને કોઈ બીજું ફૂલ છે કે જેની સ્ટિગ્મા, બરાબર છે, સ્ટિગ્મા શું છે તો કે ફિમેલ પાર્ટ છે. ઓકે, મેં તમને જે જણાવું છું કે આપણું પ્લેલિસ્ટ છે કે જેમાં ડિટેલ્સમાં છે એમાં તમને હરેક વસ્તુ, હરેક પાર્ટનું ઇન્ફોર્મેશન ત્યાં મળી રહેશે, બરાબર છે. તો અત્યારે તમારી સમજણ પૂરતું હું એટલું જ જણાવું છું કે આજે આપણે કોઈ પણ એક ફૂલ હોય છે કે જેની પરાગરજ, બરાબર છે, કે જે પોલન એક ફૂલમાંથી ટ્રાન્સફર થઈને બીજા ફૂલની સ્ટિગ્મામાં જાય, એ સ્ટિગ્મામાં જાય અને ત્યારે જે પોલિનેશન થતું હોય છે, બરાબર છે, કે જેને આપણે ક્રોસ પોલિનેશન કહેતા હોય છે. ઓકે, અને આ ટાઈપનું જે ક્રોસ પોલિનેશન થતું હોય છે એ કાં તો હવા દ્વારા થતું હોય છે અથવા તો કોઈ ઇન્સેક્ટ દ્વારા થતું હોય છે, બરાબર છે. કેમ કે પવન આવે છે તો કોઈ પણ એક ફૂલ હોય છે કે જેની પરાગરજ એ બીજા ફૂલ પર જતી રહેતી હોય છે, બરાબર છે. અને એના દ્વારા જે આપણે પરાગનયનની ક્રિયા જે થતી હોય કે જેને આપણે ક્રોસ પોલિનેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ આપણે જો વાત કરીએ કે તમાકુ છે એ ક્યારે વાવવામાં આવે છે, તો તમાકુનું જો જનરલી જે વાવેતર થતું હોય છે એ સપ્ટેમ્બરનું જે 3rd વીક હોય છે ત્યાં વાવેતર થતું હોય છે, બરાબર છે. એટલે કે ઇન શોર્ટ આપણે અત્યારે જે ટાઈમ આપણો છે, આપણે જે ભણીએ છીએ આ જે ટાઈમ, આ પીરિયડમાં જ તમાકુનું વાવેતર થતું હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધરુનો કોહવારો રોગ એ શેના દ્વારા થાય છે? તો ધરુના કોહવારાની રોગની વાત કરવામાં આવે કે જેને આપણે ડેમ્પિંગ ઓફ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. કે ડેમ્પિંગ ઓફ એ વન ટાઈપ ઓફ ડિઝીઝ છે કે જે આપણને ટોબેકોમાં જોવા મળે છે, બરાબર છે. તો એ ડેમ્પિંગ ઓફ છે કે જે થવાનું મુખ્ય કારણ શું છે? તો કે જમીનજન્ય ફૂગ, બરાબર છે. જમીનજન્ય ફૂગ દ્વારા આ જે આપણો રોગ છે ડેમ્પિંગ ઓફ કે જે ફેલાતો હોય છે, બરાબર છે. તો આ એક છે કે જે જમીનજન્ય ફૂગ દ્વારા આપણને ધરુનો કોહવારો એટલે કે ડેમ્પિંગ ઓફ રોગ જોવા મળે છે, બરાબર છે. કે આ જે જમીનજન્ય ફૂગ હોય છે કે જેને આપણે પાયથિયમ એફેનિડર્મેટમ અને ડેબારાઇનેમ તરીથી પણ ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. અને આ આપણી જે જમીનજન્ય ફૂગ હોય છે કે જે આપણને અનુકૂળ સંજોગો જણાય તો શું કરે છે, તો કે આખું જે આપણું ધરુવાળિયું હોય છે કે જે આપણે ટોબેકો માટે કરેલું હોય છે, આખું ધરુવાળિયું હોય છે એને ખતમ કરી દેતું હોય છે, બરાબર છે. અને પરિણામે શું થતું હોય છે, તો કે આપણા જે ખેડૂતો હોય છે કે જેને રોપણીના સમયે જે પૂરતા પ્રમાણમાં જે સારા છોડો કે જે મળવા જોઈએ એ લોકોને મળતા નથી, કેમ કે આખા ધરુવાળિયામાં આ રોગ હોય છે
એ આવી જતો હોય છે, બરાબર છે. એટલે આપણે ધરુનો કોહવારો કહીએ છીએ અથવા તો ડેમ્પિંગ ઓફ કહીએ છીએ, અને એ જમીનજન્ય ફૂગ દ્વારા ફેલાતો રોગ છે, બરાબર છે. તો જો આપણે ડિટેલ્સમાં વાત કરીએ કે આ રોગ શું છે, તો આ રોગ જે છે કે જેમાં છોડ હોય છે એ શું થઈ જતું હોય છે, તો કે આછા લીલા રંગનો આપણને જોવા મળતો હોય છે, બરાબર છે. અને જેમ જેમ આપણને આ રોગનો ઉપદ્રવ વધતો જોવા મળે છે, તેમ તેમ આપણે જે ધરુ હોય છે એનું જે થડનો ભાગ હોય છે એ કોહવાઈ જતો હોય છે, બરાબર છે. અને થડનો ભાગ કોહવાઈ જાય એના લીધે શું થાય છે, તો કે છોડ હોય છે એ નમી જતો હોય છે, અને છેવટે આપણો જે આખો છોડ હોય છે એ કોહવાઈ જતો હોય છે અને નાશ પામી જતો હોય છે, બરાબર છે. તો આવો જે પણ આપણો રોગિષ્ટ છોડ હોય છે કે એને આપણે દૂર કરવો જોઈએ. શા માટે, તો કે એ રોગિષ્ટ છોડના લીધે જે આજુબાજુના છોડ હોય છે એમાં પણ ઘણી વખત ચેપ લાગતો હોય છે, બરાબર છે. અને જો આ અનુકૂળ વાતાવરણ ઘણી વખત મળતું હોય તો એના લીધે આપણો આ જે ધરુનો કોહવારો જે રોગ છે એ ખૂબ જ ઝડપથી ફેલાતો આપણને જોવા મળે છે, બરાબર છે. અને આ જે રોગ છે એ થવા માટે મુખ્યત્વે આકાશમાં આપણને જે વાદળછાયું વાતાવરણ હોય છે એ જોવા મળે, એના લીધે આ રોગ છે એ ખૂબ જ વધુ પ્રમાણમાં ફેલાતો હોય છે, બરાબર છે. અને ઘણી વખત આપણને ખ્યાલ છે કે સપ્ટેમ્બર માસમાં આ ઉગાડવામાં આવે છે, બરાબર છે. તો ઘણી વખત સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસતો હોય છે. એના લીધે શું થાય છે કે જે ઝરમર વરસાદ વરસતો હોય છે એના લીધે જે આપણું ધરુનો કોહવારો હોય, મતલબ ધરુનો કોહવારો જે રોગ છે એ સારા પ્રમાણમાં ફેલાય છે, અને એના લીધે આપણો જે પાક હોય છે એ નુકસાન થતું હોય છે, કારણ કે વરસાદ આવવાના લીધે આપણું જે ધરુવાડિયું હોય છે એમાં પાણી ભરાઈ રહેતું હોય છે, અને એના લીધે આ રોગ છે, આ જે કોહવારો છે એ આપણને થતો જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમાકુમાં જોવા મળતી મકરવા મૂળની પરોપજીવી વનસ્પતિ એક બીજા કયા નામે ઓળખાય છે, તો મકરવા એટલે કે જેને આપણે ઓરોબંચ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. કે શું છે, તો કે સંપૂર્ણ મૂળની પરોપજીવી વનસ્પતિ છે, બરાબર છે. તો આ જે આ ઓરોબંચ હોય છે કે જે મકરવા છે કે જે બીજા વાકુંબા, આંજિયા અને આગિયા એવા અલગ અલગ નામે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. અને આ જે વનસ્પતિ છે એ શું કરે છે, તો કે એ સંપૂર્ણ એટલે કે ટોટલ રૂટ પેરાસાઇટ છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમાકુના પાન ખાનાર ઈયળ સ્પોડોપ્ટેરાના નિયંત્રણ માટે કયો પિંજર પાક ઉગાડવામાં આવે છે, બરાબર છે. તો પિંજર પાક શું છે, તો જો આપણે પિંજર પાકની વાત કરીએ તો સૌપ્રથમ આપણને ખ્યાલ છે કે આપણું જે ખેતર હોય છે, જે આપણી જમીન હોય છે, બરાબર છે, કે જેમાં આપણે આવી રીતે આ પાક ઉગાડેલો છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે આપણે તમાકુનો પાક ઉગાડેલો છે, બરાબર છે. તો તમાકુમાં સ્પોડોપ્ટેરા લિટ્યુરા છે કે જે પાન ખાનાર ઈયળ છે એનો ઉપદ્રવ સૌથી વધુ આપણને જોવા મળતો હોય છે, બરાબર છે. તો આ જે આપણો પાક આપણે ઉગાડેલો છે તમાકુનો, બરાબર છે, એની ફરતે આપણે પિંજર પાક ઉગાડવાનો, અને એ જે પિંજર પાક છે કે જે આપણે દિવેલા ઉગાડીએ છીએ, બરાબર છે. તો તમાકુના પાકની ફરતે આપણે જો દિવેલાના પાકની આખી હાર કરવામાં આવે તો એના લીધે શું થાય છે, તો કે જે સ્પોડોપ્ટેરા લિટ્યુરા છે, બરાબર છે, કે જે ઈયળ છે, બરાબર છે, તો એના જે ઈંડા છે એ આ દિવેલા અહીંયા જે ફરતે આખા ખેતરમાં આપણે ફરતી આખી બોર્ડર જ કરી દેવાની હોય છે, બરાબર છે. તો એમાં એના પાન, જે દિવેલાના પાન હોય છે તેના પર આ સ્પોડોપ્ટેરા લિટ્યુરા છે કે જે એના ઈંડા મૂકે છે, બરાબર છે. એટલે શું થાય છે કે જે સ્પોડોપ્ટેરા લિટ્યુરા આપણી જે ઈયળ છે, બરાબર છે, એનો ઉપદ્રવ આપણે જે આપણા ખેતરમાં જે પાક ઉગાવેલો છે એમાં આપણને જોવા મળતો નથી, પરંતુ એ બધી જ ઈયળો છે કે જે દિવેલાનો પાક છે એના ઉપર આપણને જોવા મળે છે, અને એ જે દિવેલાનો પાક છે કે જેના પાન હોય છે એ ખાઈ જતી હોય છે, બરાબર છે. અને એના લીધે શું થાય છે, તો કે આપણે જે આપણી જમીનમાં પાક ઉગાવેલો છે, મુખ્ય પાક, બરાબર છે, આપણો તમાકુનો પાક છે કે જેને રક્ષણ મળી રહે છે, અને જે જીવાતો કે હોય કે પછી ઈયળ છે, બરાબર છે, કે જેનો ઉપદ્રવ હોય છે એ પિંજર પાકમાં આપણને જોવા મળે છે, બરાબર છે. પિંજર પાક એટલા માટે કે આપણે આપણા ફરતી ચારે બાજુ આ કરી દઈએ એટલે એક પિંજરા ટાઈપનું બનાવી દઈએ છીએ કે બાઉન્ડ્રી આપણે કરીએ છીએ, બરાબર છે. માટે આપણે જો તમાકુમાં પિંજર પાકની વાત કરવામાં આવે તો એમાં દિવેલાનો પાક છે કે જે ઉગાડવામાં આવે છે, ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમાકુમાં કોકડવા રોગનો વાહક કોણ હોય છે, તો તમાકુમાં જો કોકડવા રોગ એટલે કે લીફ કર્લ, બરાબર છે,
કોકડવા એટલે શું છે? તો કે લીફ કર્લ. લીફ હોય છે એ કર્લ થઈ જતા હોય છે. આપણે ચીમણાઈ ગળા આપણને જોવા મળતા હોય છે, બરાબર છે. તો તમાકુના પાકમાં લીફ કર્લ રોગ માટેનું જે મુખ્ય વાહક હોય છે એ કોણ છે? તો કે સફેદ માખી, બરાબર છે. સફેદ માખી છે કે જે મુખ્ય વાહક છે તમાકુના પાકમાં લીફ કર્લ રોગ થવા માટેનું. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમાકુના પાકમાં કયા પ્રકારની કૃમિ જોવા મળે છે? તો તમાકુના પાકમાં કૃમિની વાત કરવામાં આવે કે જેને આપણે નેમેટોડ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો ગઠાવા કૃમિ, સ્ટન્ટ કૃમિ અને રેનિફોર્મ કૃમિ એટલે કે આપેલ તમામ એટલે કે આ બધા જ પ્રકારની જે નેમેટોડ છે કે જે આપણને તમાકુના પાકમાં જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમાકુના પાકમાં પાછલી અવસ્થાએ કયો રોગ જોવા મળે છે? પાછલી અવસ્થા એટલે કે શું છે? તો કે જ્યારે આપણે પાકની લણણી કરવાની આવતી હોય છે એ ટાઈમ જ્યારે આવતો હોય છે કે જે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો ડિસેમ્બર હોય છે, નવેમ્બર ડિસેમ્બરનો, બરાબર છે. તો એ અવસ્થાએ આપણને લાલ ચાંચડી નામનો જે રોગ છે કે જે જોવા મળે છે, બરાબર છે, કે જે અલ્ટરનેરિયાથી થતો આપણને રોગ છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમાકુના પાકમાં કયા પ્રકારની જીવાત જોવા મળે છે? તો તમાકુના પાકની જો આપણે વાત કરવામાં આવે તો પાન ખાનાર ઘોડિયા ઈયળ આપણને જોવા મળતી હોય છે, ચીટકો એટલે કે મિલીબગ જોવા મળતા હોય છે, સફેદ માખી જોવા મળતા હોય છે, મોલો પણ જોવા મળતું હોય છે, બરાબર છે. આના સિવાય બીજી પણ જીવાતો છે કે જે ઘણા આપણને તમાકુના પાકમાં જોવા મળે છે. તો આપણો રાઈટ આન્સર અત્યારે આવશે કે આપેલ તમામ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, પિયત વિસ્તારમાં કયા પ્રકારની તમાકુની જાત વાવવામાં આવે છે? તો પિયત વિસ્તારની વાત કરવામાં આવે તો તમાકુની જાતમાં આણંદ 2, આણંદ 119, ગુજરાત તમાકુ 5, ગુજરાત તમાકુ હાઇબ્રિડ 1 અને ગુજરાત તમાકુ 9 જાત છે કે જે પિયત વિસ્તારમાં જ્યાં પણ તમાકુનો પાક ઉગાડવામાં આવે છે ત્યાં આપણે વાવવામાં આવતી હોય છે. ઓકે, તો આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બિન પિયત વિસ્તારમાં સારા ઉત્પાદન માટે કયા પ્રકારની જાત વાવવામાં આવે છે? તો બિન પિયત વિસ્તારની વાત કરવામાં આવે કે જ્યાં સિંચાઈની સુવિધા પૂરતી ઉપલબ્ધ ના હોય એવા વિસ્તારમાં જો તમાકુની જાત કઈ પ્રકારની વાવવાની આવે છે? તો જો એ વાત કરીએ તો એમાં ગુજરાત તમાકુ 7, ગુજરાત તમાકુ 4 અને આણંદ 119 આ બધી જાતો છે કે જે બિન પિયત વિસ્તારનો જે પણ હોય છે બિન પિયત વિસ્તાર ત્યાં આપણે તમાકુની જાત હોય છે એ વાવી શકતા હોઈએ છીએ, બરાબર છે. માટે આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. ત્યારબાદ આપણો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓકે, કે કલકત્તી તમાકુની જાત માટે કઈ જાત પ્રચલિત છે? તો કલકત્તી તમાકુની જો વાત કરવામાં આવે તો એના માટે ગુજરાત કલકત્તી 1, ગુજરાત કલકત્તી 2, ગુજરાત કલકત્તી 3 અને આપેલ તમામ એટલે કે આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ, બરાબર છે, કે જે કલકત્તી તમાકુ છે એના માટેની પ્રચલિત જાત છે, બરાબર છે, એટલે કે રસ્ટિકા જાત. ઓકે, કલકત્તી તમાકુ એટલે રસ્ટિકા જાત. ઓકે, તો ફ્રેન્ડ્સ આજના આપણે જે MCQ સિરીઝ છે કે જેના બધા જ તમાકુને પાકને લગતા ક્વેશ્ચન છે કે જે અહીં આપણે સંપૂર્ણ થાય છે, બરાબર છે. કાલે ફરી મળીશું નવા MCQ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.